हाय दीकराओ, जय श्री कृष्ण, गुड मॉर्निंग। ચાલો રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજના નવા લેક્ચરમાં અને જેની અંદર આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 11 ઓર્ગેનિકનું જ એક બીજું ચેપ્ટર શરૂ કરીએ છીએ આલ્કોહોલ, ફિનોલ અને ઇથર। દીકરાઓ, આ ચેપ્ટરની અંદર આપણે પ્રત્યેક આલ્કોહોલ સંયોજનો, ફિનોલ અને ઇથરના રાસાયણિક ભૌતિક ગુણધર્મો અને તેની બનાવટ વિશે ચર્ચા કરીશું। આ ઉપરાંત આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોની એસિડિકતા જે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં સૌથી વધારે પૂછાતો ટોપિક હોય તેના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરશું। રેડી? આજનો આ લેક્ચર શરૂ કરતા પહેલા દીકરાઓ એક વાત તમને જરૂર કહેવા માંગીશ કે આપણે આગળનું ચેપ્ટર પૂર્ણ કરેલ છે હેલો આલ્કેન અને હેલો એરિન। સૌપ્રથમ આપણી અક્ષરાનંદ પબ્લિકેશન બુકની અંદરથી ચેપ્ટર નંબર 10ના પ્રત્યેક લખાણ સંબંધિત પ્રશ્નો, કોયડાઓ અને સ્વાધ્યાયમાં રહેલા પ્રત્યેક પ્રશ્નો જે સોલ્યુશન સાથે આપણી એપી બુકની અંદર આપેલા છે, સૌપ્રથમ આપ સૌ એનો અભ્યાસ કરજો। ત્યારબાદ કોમ્પિટિટિવ એક્ઝામ્સ અને ગુજકેટ માટે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલર, તો આપણી એપી બુકની અંદર એક્ઝામ્પલર પણ સોલ્યુશન સાથે આપેલ છે, તો એ પણ તમારે ઘરેથી વ્યવસ્થિત તૈયાર કરવાનું રહેશે અને તેની અંદર આપેલા ટોપિક વાઇઝ એમસીક્યુઝ અને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાયેલા અત્યાર સુધીના છેલ્લા 32 યર્સના એમસીક્યુઝ નીટના, આ ઉપરાંત જેડબલઈ અને ગુજકેટમાં પૂછાયેલા ક્વેશ્ચન્સ ને તમારે સોલ્વ કરવાના છે। અને જો કોઈની અંદર ડાઉટ હોય દીકરાઓ તો પ્લીઝ તમે મને ફોટોઝ પાડી અને મોકલી શકો છો અને ડાઉટ સોલ્વ કરાવી શકો છો। રાઈટ? તો ચાલો આજનો આપણો નવો ટોપિક શરૂઆત કરીએ અને છે આલ્કોહોલ, ફિનોલ, ઇથર। દીકરાઓ, આ ચેપ્ટરની અંદર આપણે મેઇનલી આ ત્રણ વસ્તુ જોશું, એક આલ્કોહોલ સંયોજનો, એક ફિનોલ અને એક ઇથર, એટલે ચેપ્ટર પૂરું થશે। જે હેલો આલ્કેન અને હેલોઇન કરતા છે જે નાનું ચેપ્ટર છે। સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ આલ્કોહોલ કેને કહેવાય। કોઈ પણ સંતૃપ્ત સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન લઈએ, કોઈ પણ સેચ્યુરેટેડ હાઇડ્રોકાર્બન, દાખલા તરીકે હું લઉં છું RH કે જે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, લાઈક CH4 કે CH3 એટલે કે ઇથેન, આને કહેવાય સંતૃપ્ત હાઇડ્રોકાર્બન। આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ દ્વારા કરીએ, એટલે કે H ને દૂર કરી તેની જગ્યાએ OH ઉમેરીએ, બરાબર, તો આ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ દ્વારા કરવામાં આવે, એટલે આમાં જો OH સમૂહનો ઉમેરો કરવામાં આવે અને હાઇડ્રોજનને દૂર કરવામાં આવે તો આપણને જે સંયોજન મળશે તેને કહેવાય આલ્કોહોલ। મતલબ જો આલ્કેનના હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને OH નો ઉમેરો કરવામાં આવે તો આ સંયોજન બને આલ્કોહોલ। એ જ રીતે જો મિથેનમાંથી એક હાઇડ્રોજન દૂર કરી નાખવામાં આવે અને OH માઇનસ ઉમેરવામાં આવે તો આપણને જે આલ્કોહોલ સંયોજન મળશે તે બનશે મિથેનોલ। એવી જ રીતે જો તમે ઇથેનના કોઈ એક હાઇડ્રોજનને દૂર કરો છો અને તેની જગ્યાએ OH ઉમેરો છો, OH સમૂહ ઉમેરો છો, તો એ OH સમૂહના ઉમેરાથી આપણને જે આલ્કોહોલ મળશે એ મળશે ઇથેનોલ। ટૂંકમાં કહીએ દીકરાઓ, કોઈ પણ હાઇડ્રોકાર્બનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરવામાં આવે ત્યારે મળતી નીપજ આલ્કોહોલ કહેવાય। દીકરાઓ, આ આલ્કોહોલમાં જો તમે કોઈ એક એરોમેટિક સંયોજન લ્યો છો ટોલ્યુઇન, અને ટોલ્યુઇનમાં રહેલા CH3 ના હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરવામાં આવે, સાંભળજો, CH3 ના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરવામાં આવે અને H દૂર કરવામાં આવે તો આપણને જે નીપજ મળશે એ કંઈક આવી મળશે। અહીંયા છે CH2 અને આ બને OH। દીકરાઓ, આને પણ આલ્કોહોલ જ કહેવાય, જે બેન્ઝાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાય છે। વ્યવહારમાં આલ્કોહોલ ખૂબ જ ઘણી બધી જગ્યાએ ઉપયોગી છે। એમાં પહેલું એક વાત કરું, એક તો સૌપ્રથમ કાર્બનિક દ્રાવક તરીકે જુદા જુદા ઉદ્યોગોમાં પેસ્ટિસાઇડની બનાવટ હોય તોય ભલે, કે મેડિસિન એટલે કે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આલ્કોહોલ સર્વશ્રેષ્ઠ ઉપયોગી દ્રાવક છે। બીજી વાત, આલ્કોહોલનો ઉપયોગ લોકલ એનાસ્થેટિક તરીકે પણ કરી શકાય છે। મતલબ કે માનો કે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું તો જ્યારે આપણું બ્લડ ટેસ્ટ કરતા હોય અથવા તો બ્લડ ગ્રુપ ચેક કરે ત્યારે જે બ્લડમાં આંગળી ઉપર જે ભીનું પોતું લગાડે આલ્કોહોલનું હોય એટલે એટલા ભાગને થોડો ઘણો નિશ્ચિત કરે। બીજો એનો ઉપયોગ છે ડિસઇન્ફેક્ટન્ટ, ચેપનાશક તરીકે પણ વપરાય। આ ઉપરાંત
પીવા માટે પણ વપરાય છે ઓબ્વિયસલી, બરાબર. એટલે કે નશાકારક દ્રવ્ય છે. બીજી વસ્તુ સેનિટાઈઝર, હાલના સમયમાં સેનિટાઈઝરની બનાવટમાં સૌથી વધારે પ્રમાણમાં આલ્કોહોલનો જ યુઝ થાય છે. પરફ્યુમ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ આલ્કોહોલનો યુઝ થાય છે. વ્યવહારમાં આલ્કોહોલની ઉપયોગિતા ઘણી બધી છે, જેના વિશે આપણે આ ચેપ્ટરની અંદર ઉપયોગિતા વિશે ચર્ચા કરશું. એટલે અત્યારે બહુ ડિટેલમાં ડિસ્કસ ન કરતા વાત મુખ્ય એ ઉપાડીએ કે આલ્કોહોલ કેવી રીતે બને. કોઈ પણ હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા કરવામાં આવે ત્યારે આલ્કોહોલ મળે. અને તેનું સામાન્ય સૂત્ર લખી શકાય ROH. ROH, જેમાં ROH તરીકે ROH માં R બરાબર આલ્કાઇલ સમૂહ પણ હોઈ શકે, આલ્કિનાઇલ સમૂહ પણ હોઈ શકે, ઇવન આલ્કાઇનાઇલ સમૂહ પણ હોઈ શકે. આલ્કાઇનાઇલ મતલબ કે આ છે આલ્કાઇલ સમૂહ. ઇવન તમે આલ્કિનાઇલ સમૂહ તરીકે લઈ શકો CH2 ડબલ બોન્ડ CHOH, તો આ આલ્કિનાઇલ સમૂહ થઈ ગયો. ઇવન CH ટ્રિપલ બોન્ડ COH આલ્કાઇનાઇલ સમૂહ પણ થઈ ગયો R તરીકે. તો આ બધા થઈ ગયા આલ્કોહોલના જ એક સૂત્ર, જેમાં આલ્કોહોલના સંતૃપ્ત આલ્કોહોલનું સામાન્ય સૂત્ર જો લખવું હોય, સંતૃપ્ત આલ્કોહોલ, તો એ જરૂરથી અહીંયા લખીશ સેચ્યુરેટેડ, સંતૃપ્ત આલ્કોહોલ ની સાસુ એટલે કે સામાન્ય સૂત્ર થશે CnH2n+2O. CnH2n+2O, જેમાં આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખું છું સંતૃપ્ત આલ્કોહોલનું, અને એ છે ઇથેનોલ. ચાલો, આ સંતૃપ્ત આલ્કોહોલ છે કેમ કે એમાં ક્યાંય ડબલ બોન્ડ હાજર નથી. તો C2H 3 ને 2 5 ને 1 6 એટલે C2H6O. C2 જો અહીંયા 2 મૂકીએ તો 2 ઇન્ટુ નંબર ઓફ કાર્બન 2 જ થશે +2, તો C2 તો H કેટલા થઈ ગયા 6. C2H6O આ થઈ ગયું C2H6O. મતલબ કે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર છે CnH2n+2O. પરંતુ આ સામાન્ય સૂત્ર કેને લાગુ પડે છે દીકરાઓ? ખાસ સાંભળજો. સંતૃપ્ત આલ્કોહોલને, સેચ્યુરેટેડ આલ્કોહોલને, જેમાં R તરીકે આલ્કાઇલ જ હોય. પરંતુ આલ તરીકે તમે આલ્કિનાઇલ પણ યુઝ કરી શકો, આલ્કાઇનાઇલ પણ યુઝ કરી શકો, ઇવન R તરીકે તમે બેન્ઝાઇલ પણ યુઝ કરી શકો. આ બધાને આલ્કોહોલ જ કહેવાય. પરંતુ જો આ OH સીધો એરોમેટિક રિંગ એટલે કે બેન્ઝીન રિંગના કાર્બનનું વિસ્થાપન કરી અને સીધો OH બેન્ઝીન રિંગ સાથે કનેક્ટ થાય તો ત્યારે તેને આલ્કોહોલ ન કહેવાય, ત્યારે એને ફિનોલ તરીકે ઓળખવામાં આવે છે. ફિનોલ. તો જો આલ્કોહોલમાં OH સમૂહ સીધો જ કેની સાથે? બેન્ઝીન રિંગ સાથે, બેન્ઝીન ચક્ર સાથે જોડાય તો ફિનોલ બને, એટલે કે ફિનોલ મળે છે. ફોર એક્ઝામ્પલ, બેન્ઝીનમાંથી કોઈ એક હાઇડ્રોજનને દૂર કરી નાખો છો અને તેમાં OH નો ઉમેરો કરી નાખો છો, માઇનસ હાઇડ્રોજન રિલીઝ કરો છો, OH સમૂહ ઉમેરો, કોઈ એક જગ્યાએથી હાઇડ્રોજન દૂર કરો તેની જગ્યાએ OH સમૂહ નાખી દો તો નિપજ મળશે ફિનોલ OH, અને શેનું સામાન્ય સૂત્ર થશે C6H5OH. આ માત્ર એક જ સૂત્ર થશે ફિનોલનું, જે રંગવિહીન પ્રવાહી છે, અને ફિનોલ છે એ દહનશીલ પણ છે. ઇવન આલ્કોહોલ પણ દહનશીલ હોય, પણ આ બધાના ગુણધર્મની વાત આવે આપણે ગુણધર્મમાં જ ચર્ચા કરશું. માત્ર અત્યારે આપણે પોઈન્ટ કરીએ છીએ ફિનોલનું અણુસૂત્ર શું છે? C6H5OH. કઈ રીતે બને? બેન્ઝીનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH દ્વારા કરવાનું. બાકી રાસાયણિક પ્રક્રિયા દ્વારા OH ની બનાવટ એટલે કે ફિનોલની બનાવટ આપણે ફિનોલ સ્પેસિફિકલી જ્યારે ચર્ચા કરશું બનાવટની ત્યારે જોશું. હવે ઈથરની વાત કરીએ દીકરાઓ. ઈથર અને આલ્કોહોલ હોય ને, આ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટક છે. તો જરૂર લખીશ ઈથર અને આલ્કોહોલ. ઈથર અને આલ્કોહોલ એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો છે. હવે જો ઈથર અને આલ્કોહોલ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ સમઘટકો હોય ને તો એના અણુસૂત્ર સરખા હોય, એટલે કે સામાન્ય સૂત્ર સરખા હોય. તો ઈથરનું પણ સામાન્ય સૂત્ર થશે CnH2n+2O. શા માટે? કારણ કે ઈથર અને આલ્કોહોલ બંને એકબીજાના ક્રિયાશીલ સમૂહ બંધારણીય સમઘટકો છે. એટલે ખાસ ધ્યાન રાખશું, આ થશે બંધારણીય સમઘટકો.
ઈથર અને આલ્કોહોલ એકબીજાના બંધારણીય સમઘટકો છે, કોન્સ્ટિટ્યુશનલ આઇસોમર છે. અને બંધારણીય સમઘટક એને જ કહેવાય કે જેના અણુસૂત્ર સમાન અને બંધારણીય સૂત્ર જુદા જુદા. ઈથર કેમ રચાય? કોઈ પણ આલ્કોહોલ હોય ને એમાં રહેલા OH ના હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય આલ્કાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે તો તે ઈથર બને. તો એ ખાસ ધ્યાનમાં રાખશું અને નોટ ડાઉન કરશું અહીંયા કે આલ્કોહોલ એટલે કે ROH અથવા ફિનોલ એટલે કે C6H5OH ના હાઇડ્રોજન નું વિસ્થાપન અન્ય આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ દ્વારા કરવામાં આવે ત્યારે ઈથર મળે. મતલબ મારી પાસે કોઈ આલ્કોહોલ છે લાઈક ROH. હવે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કોઈ અન્ય R' સમૂહ દ્વારા કરવામાં આવે તો મને મળતો જે આલ્કોહોલ હશે એ આવો હશે. ઈથર હશે આવો હશે RO અને એની સાથે જોડાશે R', તો આ થઈ ગયું ઈથર. રેડી? અને આ ઈથરમાં રહેલો જે આલ્કાઇલ સમૂહ છે અથવા તો R સમૂહ છે તો અહીં લખી શકીશ કે R' અને R અને R' ચોખવટ કરું છું, અહીંયા લખું છું R, બ્લેક પેન થી લખેલું હતું એટલે R અને R' આ બંને આલ્કાઇલ સમૂહ હોઈ શકે કે આલ્કિનાઇલ પણ હોઈ શકે ઓર આલ્કાઇનાઇલ પણ હોઈ શકે અથવા તો એરાઇલ સમૂહ પણ હોઈ શકે, કોઈ પણ હોય. મુખ્યત્વે આ R' અને R ને આધારે ઈથરને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક સમમિતીય ઈથર અને બીજું અસમમિતીય ઈથર અથવા તો સાદા ઈથર અને મિશ્ર ઈથર. ચાલો એ એક્ઝામ્પલ પણ આપની સમક્ષ અહીંયા રજૂ કરી દઉં છું. મુખ્યત્વે આ ઈથરને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક સમમિતીય ઈથર અથવા તો સાદા ઈથર અને બીજું અસમમિતીય ઈથર અથવા તો મિશ્ર ઈથર. સિમેટ્રિકલ ઈથર અને એસિમેટ્રિક ઈથર. સમમિતીય ઈથર કેને કહેવાય? તો ખાસ ધ્યાન દેજો. જો R R' હોય તો એને કહેવાય સમમિતીય ઈથર. અને અસમમિતીય ઈથર તો કે R R' હોય તો એને અસમમિતીય ઈથર કહેવાય. R R' તો સમમિતીય ઈથર, R R' તો અસમમિતીય ઈથર. તો ચાલો દીકરાઓ, હવે શરૂઆતમાં આલ્કોહોલ, ફિનોલ અને ઈથર વિશેની પ્રાઇમરી ઇન્ફોર્મેશન લીધી અને હવે આપણે પોઈન્ટ ઉપર જઈએ આલ્કોહોલનું વર્ગીકરણ. આલ્કોહોલનું વર્ગીકરણ કર્યા બાદ ફિનોલ અને ઈથરનું વર્ગીકરણ જોશું. તો સૌપ્રથમ આલ્કોહોલને મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. ભાગ 1 એવા આલ્કોહોલ કે જેમાં રહેલા OH ની સંખ્યા જુદી જુદી હોય, મતલબ OH સમૂહની સંખ્યાને આધારે આલ્કોહોલનું વર્ગીકરણ. બીજું એવા આલ્કોહોલ કે જેમાં OH સમૂહ ધરાવતા કાર્બન sp3 સંકરણ ધરાવતા હોય. અને ત્રીજું એવા આલ્કોહોલ કે જેમાં OH સમૂહ ધરાવતા કાર્બન sp2 સંકરણ ધરાવતા હોય. ચાલો રેડી? તો હવે સર્વપ્રથમ શરૂઆત કરીએ OH સમૂહની સંખ્યાને આધારે વર્ગીકરણ, જેને પણ મુખ્યત્વે અન્ય પેટા પ્રકારોમાં વર્ગીકૃત કરી શકાય, જેમ કે મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ, પોલીહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે શું? તો કે કોઈ હાઇડ્રોકાર્બનમાંના કોઈ એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, જો હું ઇથેનોલનું જ એક્ઝામ્પલ લઉં તો CH3 CH2 અને OH, જેમાં એક જ હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થયેલું હોવાથી તે ઇથેનોલને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય.
બીજા શબ્દમાં કહીએ તો એવા સંયોજનો, એવા આલ્કોહોલ સંયોજનો કે જેના બંધારણમાં માત્ર એક જ OH હોય તો તેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ડાયહાઇડ્રિક આલ્કોહોલ કેને કહેવાય? તો એવા આલ્કોહોલ કે જેમાં હાઇડ્રોકાર્બનમાં 2 હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય. 2 હાઇડ્રોજન દૂર થાય તેની જગ્યાએ 2 OH આવે, તેને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. આપણી સરળતાથી સમજી શકાય એના માટે એમ પણ કહી શકાય કે એવા આલ્કોહોલ કે જેમાં 2 OH સમૂહ હાજર હોય તેને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ચાલો એનું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે મારી પાસે ઇથેનનું જ એક્ઝામ્પલ લીધેલું હતું, પરંતુ આ ઇથેનોલના 2 કાર્બન સાથે જોડાયેલા એક હાઇડ્રોજન દૂર કરી અને તેની સાથે OH જોડીએ તો આ થઈ ગયું ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ એ એક પ્રકારનું ડાયહાઇડ્રિક આલ્કોહોલ થયું. નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. મતલબ એવા આલ્કોહોલ કે જેમાં 3 OH સમૂહ હોય અથવા તો હાઇડ્રોકાર્બનમાં 3 હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ દ્વારા થાય તો તેને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. તો ચાલો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલની વાત કરીએ તો પ્રોપેનમાંથી 3 કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન દૂર થઈ અને તેની જગ્યાએ OH 3 OH સમૂહ આવે તો તેને કહેવાય 1 2 3 પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. પ્રોપેન 1 2 3 ટ્રાયોલ, જેને ગ્લિસરોલ તરીકે પણ ઓળખી શકાય દીકરાઓ. ગ્લિસરોલ અથવા તો ગ્લિસરીન પણ કહેવાય. આ છે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ચલો રેડી. મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક અને ટ્રાયહાઇડ્રિક, એવી રીતે જો 3 કરતાં વધારે પણ OH સમૂહ હોય તો ટેટ્રાહાઇડ્રિક. ઇન શોર્ટ 1 કરતાં વધારે OH સમૂહ હોય તો એ બધાને પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. હવે બીજો પ્રકાર, OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવે ત્યારે એને પણ દીકરાઓ હજી અન્ય 3 ભાગમાં પેટા પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. તો સર્વપ્રથમ પહેલો ભાગ જોઈએ. OH સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલ કાર્બન સંખ્યા ને આધારે, મતલબ OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને એ કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે તેને આધારે તેને અન્ય 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય. તો ચાલો હવે એનું વર્ગીકરણ લઈએ. ખાસ યાદ રાખજો, sp3 સંકૃત કાર્બન સાથે જોડાયેલા કાર્બનની સંખ્યાને આધારે. તેમાં પહેલો ભાગ પ્રાથમિક આલ્કોહોલ, મતલબ OH સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. ફોર એક્ઝામ્પલ CH3CH2OH ઇથેનોલ, જેમાં OH સમૂહ ધરાવતો કાર્બન પોતે sp3 છે, જે sp3 સંકૃત કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે તો આ ઇથેનોલ થયો પ્રાથમિક આલ્કોહોલ. OH વાળો કાર્બન બીજા એક કાર્બન સાથે જોડાયેલો છે તો એને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ. દ્વિતીયક આલ્કોહોલમાં એમ OH વાળો કાર્બન એટલે OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલ હોય. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા પ્રોપેન-2-ઓલ એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. CH3CCH3, અહીંયા CH અને અહીંયા OH. રેડી? પ્રોપેન-2-ઓલ, જેમાં OH સમૂહ ધરાવતો જે આ કાર્બન છે તે sp3 સંકૃત છે જે બીજા 2 કાર્બન સાથે જોડાયેલો છે. આથી આ પ્રોપેન-2-ઓલ છે એ સેકન્ડરી આલ્કોહોલ છે. અને નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ જે છેલ્લું છે અને એ છે ટર્શરી આલ્કોહોલ. ટર્શરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ જેને કહેવાય. જેનું એક્ઝામ્પલ લઈએ તો
OH સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તેને તૃતીયક આલ્કોહોલ કહેવાય. ચાલો એનું એક્ઝામ્પલ લઈએ. તૃતીયક આલ્કોહોલનું CH3 સિંગલ બોન્ડ C, CH3 સિંગલ બોન્ડ CH3 અને અહીંયા જોડીએ OH. તો આ જે કાર્બન છે, જે sp3 સંકૃત કાર્બન છે, જે OH સમૂહ ધરાવે છે અને તે અન્ય 3 કાર્બન સાથે જોડાયેલ હોવાથી આ તૃતીયક આલ્કોહોલ કહેવાય. આ છે ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. ટર્શરી બ્યુટાઇલ આલ્કોહોલ. તો દીકરાઓ, OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે અને તે અન્ય કેટલા કાર્બન સાથે જોડાયેલ છે તેને આધારે મુખ્યત્વે 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક, પ્રાથમિક આલ્કોહોલ. બીજું, દ્વિતીયક આલ્કોહોલ. અને ત્રીજું, ટર્શરી એટલે કે તૃતીયક આલ્કોહોલ. ચલો રેડી. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ, એલાઇલિક આલ્કોહોલ. અન્ય આગળ વર્ગીકરણ જોઈએ. એલાઇલિક આલ્કોહોલ, જેની અંદર જેમ એલાઇલિક હેલાઇડ જોઈ ગયા હતા હેલો આલ્કેન હેલો એરિનની અંદર, એવી જ રીતે આ એલાઇલિક આલ્કોહોલ મતલબ OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકૃત છે, જે અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH2 અને અહીંયા OH. તો આપ જોશો તો ખ્યાલ પડશે કે આ OH સમૂહ ધરાવતો કાર્બન sp3 છે, sp3 સંકૃત. પરંતુ આ sp3 સંકૃત કાર્બન એ દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય છે. આ છે sp2 સંકૃત દ્વિબંધ ધરાવતો કાર્બન. આથી OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે, જે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. તો એ આપણે જરૂર નોટ ડાઉન કરશું. OH સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન એ અન્ય દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ હોય તો તેને એલાઇલિક હેલાઇડ કહેવાય. હજી એક એલાઇલિક હેલાઇડનું આપની સમક્ષ એક્ઝામ્પલ રાખું. અહીંયા ડબલ બોન્ડ અને એ ડબલ બોન્ડનો આ કાર્બન sp2 હોય, જ્યારે આ કાર્બન sp3 હોય, જેની સાથે OH સમૂહ જોડાયેલ હોય તો આ પણ એલાઇલિક આલ્કોહોલ જ કહેવાય. કેમ કે OH સમૂહ ધરાવતો આ જે કાર્બન છે એ sp3 છે, જે sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ છે, તો આ પણ એલાઇલિક આલ્કોહોલ જ કહેવાય. તો દીકરાઓ આ થઈ ગયા એલાઇલિક આલ્કોહોલના એક્ઝામ્પલ. નેક્સ્ટ ત્રીજું વર્ગીકરણ જોઈએ, એ થશે બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ બેન્ઝાઇલિક આલ્કોહોલ અને એલાઇલિક આલ્કોહોલમાં ઓલમોસ્ટ સિમિલારિટી છે. ફરક એટલો છે કે એલાઇલિક આલ્કોહોલમાં OH સમૂહ ધરાવતો કાર્બન sp3 છે, જે દ્વિબંધના કાર્બન સાથે જોડાયેલ હોય. એને બદલે જો આ કાર્બન દ્વિબંધ ધરાવતા અન્ય સ્પીસીસને બદલે સીધો બેન્ઝીન રિંગ સાથે કનેક્ટેડ હોય ને તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. મતલબ હેલોજન ધરાવતો કાર્બન sp3 સંકૃત હોય, તે અન્ય બેન્ઝીન રિંગ સાથે સીધો કનેક્ટેડ હોય, તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. તો રેડી. સોરી, હેલોજન કહેવાય ગયું. OH સમૂહ ધરાવતો OH સમૂહ ધરાવતો sp3 સંકૃત કાર્બન સીધો જ બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલ હોય તો તેને બેન્ઝાઇલિક હેલાઇડ કહેવાય. એટલે કે OH વાળો કાર્બન હોય sp3 હોય, પરંતુ એ કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ હોય, તેને કહેવાય બેન્ઝાઇલિક હેલાઇડ. ચાલો, તો એના એક્ઝામ્પલ એને પણ પુનઃ 3 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. જે પૈકીનો એક ભાગ લઈએ
પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડમાં OH સમૂહ ધરાવતો કાર્બન, ખાસ સાંભળજો ને, એક્ઝામ્પલ લખું છું. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકૃત છે. આ છે આપણો OH સમૂહ કે જે sp3 સંકૃત છે. OH સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકૃત છે, જે અન્ય એક જ કાર્બન, બેન્ઝીનના માત્ર એક જ કાર્બન સાથે જોડાયેલ છે, તો એ થઈ ગયો પ્રાથમિક. અને પાછો બેન્ઝાઇલિક. શા માટે? કેમ કે OH વાળો કાર્બન sp3 છે જે બેન્ઝીન સાથે જોડાયેલ છે. ઇન શોર્ટ દીકરા, આપ જાણો છો ને, બેન્ઝાઇલ સમૂહ કહેવાય. તો આ થઈ ગયો બેન્ઝાઇલ આલ્કોહોલ, અને આ સંયોજનને કહેવાય બેન્ઝાઇલિક આલ્કોહોલ. મતલબ વર્ગીકરણ બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે થાય. આનું નામ થશે બેન્ઝાઇલ આલ્કોહોલ. રેડી? દીકરાઓને એરોમેટિક આલ્કોહોલ કહેવાય, પણ ફિનોલ નો કહેવાય. એરોમેટિક આલ્કોહોલ અને ફિનોલ બે જુદા જુદા હોય. હા, ફિનોલ અલગ વસ્તુ છે, આલ્કોહોલ નથી. કોઈ તમને કોઈ પૂછે કે ભાઈ એરોમેટિક આલ્કોહોલનું એક્ઝામ્પલ કયું, તો એ બેન્ઝાઇલિક આલ્કોહોલ એરોમેટિક આલ્કોહોલનું એક્ઝામ્પલ છે. કેમ કે એરોમેટિક રિંગ છે અને પાછું CH2OH હોવાથી આલ્કોહોલ છે. જ્યારે તમે એવું પૂછે કે ભાઈ એરોમેટિક આલ્કોહોલ એટલે તમે એવું કરો કે OH સીધો બેન્ઝીન સાથે જોડો ને એમ કહો ફિનોલ એટલે એરોમેટિક આલ્કોહોલ, તો ચોકડી પડી જાય. ફિનોલ આલ્કોહોલ નથી, ફિનોલ અલગ સંયોજન છે. રાઈટ? એટલે આ થઈ ગયું બેન્ઝાઇલિક આલ્કોહોલ, જે એરોમેટિક આલ્કોહોલ પણ કહેવાય. આથી એ બાબતને ખાસ ધ્યાન રાખી અને અહીંયા નોટ ડાઉન કરશું, એરોમેટિક આલ્કોહોલ. કારણ કે તેની અંદર બેન્ઝીન રિંગ અવેલેબલ છે. હવે નેક્સ્ટ બીજું વર્ગીકરણ જોઈએ, અને એ છે દ્વિતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ, સેકન્ડરી. બસ આ પ્રાથમિક, સેકન્ડરી, ટર્સરીનો ફંડા તો કંઈક આવો જ છે. OH સમૂહ ધરાવતો કાર્બન છે, બીજા બે કાર્બન સાથે જોડાયેલ હોય તો સેકન્ડરી. ચલો એક એક્ઝામ્પલ લઈએ તેનું. બેન્ઝીન રિંગ, અહીંયા જોડાયેલ છે OH CH સાથે, તો આ sp3 સંકૃત કાર્બન થયો. પરંતુ આ sp3 સંકૃત કાર્બન એક કાર્બન બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય અને હજુ એક જો CH3 સમૂહ સાથે જોડાયેલો હોય, મતલબ OH સમૂહ વાળો કાર્બન પોતે sp3 સંકૃત છે. OH સમૂહ વાળો કાર્બન પોતે sp3 સંકૃત છે, જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો છે, તો એને બેન્ઝાઇલિક હેલાઇડ, આ બેન્ઝાઇલિક આલ્કોહોલ જરૂર કહેશું. પરંતુ એ બેન્ઝીન રિંગની સાથે અન્ય કાર્બન સાથે પણ જોડાયેલ છે. આથી આ sp3 સંકૃત કાર્બન બેન્ઝીન રિંગ સાથે પણ જોડાયેલ છે અને કાર્બન અન્ય કાર્બન સાથે પણ જોડાયેલ છે. આથી આ બે કાર્બન સાથે જોડાયેલ હોવાથી તેને કહેવાય દ્વિતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. નેક્સ્ટ ત્રીજું વર્ગીકરણ જોઈએ, તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ, જેની અંદર OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયેલો હોય, જે પૈકીનો એક કાર્બન બેન્ઝીનનો પણ હોય. આ થઈ ગયું તૃતીયક. કારણ કે OH સમૂહ ધરાવતો જે કાર્બન છે એ છે sp3, જે એક બેન્ઝીન સાથે જોડાયેલ છે એટલે બેન્ઝાઇલિક, અને બીજા અન્ય બે કાર્બન સાથે જોડાયેલ છે એટલે આ થઈ ગયો તૃતીયક બેન્ઝાઇલ આલ્કોહોલ. તો દીકરાઓ, આમના નામકરણ વિશે આપણે IUPAC ના નામકરણની ચર્ચા કરશું ત્યારે અભ્યાસ કરશું, પરંતુ અત્યારે આ વર્ગીકરણ થઈ ગયું બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને હવે છેલ્લું વર્ગીકરણ રહ્યું sp2 સંકૃત કાર્બન ધરાવતો હોય, મતલબ OH વાળો કાર્બન sp2 સંકૃત હોય ત્યારે, તો તેની અંદર એક આલ્કોહોલનું એક્ઝામ્પલ લઈ શકાય, વિનાઇલ આલ્કોહોલ, કે જેમાં OH સમૂહ સીધો દ્વિબંધવાળા જ કાર્બન સાથે જ જોડાયેલો હોય તો એને વિનાઇલિક આલ્કોહોલ કહેવાય. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CHOH,
જેમાં આ જે OH સમૂહ છે એ સીધો sp2 સંકૃત કાર્બન સાથે જોડાયેલ છે. પરંતુ આવું જ એક્ઝામ્પલ જો ફિનોલમાં લો કે OH સમૂહ છે એ સીધો દ્વિબંધવાળા કાર્બન સાથે જ જોડાયેલ છે, પરંતુ યાદ રાખજો આ વર્ગીકરણમાં એટલે નહીં લઈ શકાય કારણ કે આ આલ્કોહોલ નથી, આ ફિનોલ છે. આથી આલ્કોહોલ શબ્દ વાપરીને આલ્કોહોલ ત્યારે આ ન વપરાય. વિનાઇલ આલ્કોહોલ છે જ્યારે આ ફિનોલ છે, ફિનોલ આલ્કોહોલ નથી. OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તેની અંદર આ ઉપયોગમાં લઈ શકાય, પરંતુ OH સમૂહ ધરાવતો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય તેવો આલ્કોહોલ તો વિનાઇલ આલ્કોહોલ. આ આલ્કોહોલ હોય તો વિનાઇલ આલ્કોહોલ. પરંતુ એ ફિનોલનું એક્ઝામ્પલ લઈએ તો એને આલ્કોહોલ ન કહેવાય, કેમ કે ફિનોલ અલગ વસ્તુ છે. તો ચાલો હવે આપણે ફિનોલનું વર્ગીકરણ આગળ વધારીએ. આ થઈ ગયું આલ્કોહોલનું વર્ગીકરણ, મુખ્યત્વે 3 ભાગ. OH સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક. OH સમૂહ ધરાવતો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય ત્યારે 3 પ્રકાર. OH વાળા કાર્બન સાથે કેટલાક કાર્બન જોડાયેલ છે એને આધારે પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. એલાઇલિક આલ્કોહોલ કે જેમાં OH વાળો કાર્બન sp3 હોય પણ જે ડબલ બોન્ડના કાર્બન સાથે જોડાયેલો હોય. અને બેન્ઝાઇલિક આલ્કોહોલ મતલબ OH વાળો કાર્બન, OH સમૂહ ધરાવતો કાર્બન sp3 હોય જે બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય, જેને પણ પેટા 3 પ્રકારમાં વર્ગીકૃત કરી શકાય: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને OH વાળો કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય ત્યારે આલ્કોહોલ જે વિનાઇલ આલ્કોહોલ છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ ફિનોલનું વર્ગીકરણ. ચાલો હવે નેક્સ્ટ ક્લાસિફિકેશન ઉપર આવીએ, ફિનોલનું વર્ગીકરણ. દીકરાઓ, ફિનોલના વર્ગીકરણમાં માત્ર OH સમૂહની સંખ્યાને આધારે જ વર્ગીકરણ કરવામાં આવે છે. ફિનોલમાં જો બેન્ઝીન રિંગ સાથે માત્ર એક જ OH સમૂહ ધરાવતા હોય, એટલે કે એક જ OH સમૂહ જોડાયેલો હોય તો તેને મોનોહાઇડ્રિક ફિનોલમાં વર્ગીકૃત કરી શકાય. એક્ઝામ્પલ લઈએ તો એક જ OH સમૂહ હોય, દાખલા તરીકે એક જ OH સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ હોય, દાખલા તરીકે ફિનોલ કે જેમાં બેન્ઝીન રિંગ સાથે OH એક સમૂહ જોડાયેલો હોય તો તેને કહેવાય ફિનોલ. આ ઉપરાંત ક્રેસોલ પણ એક પ્રકારના મોનોહાઇડ્રિક ફિનોલના જ એક્ઝામ્પલ છે, ક્રેસોલ. કેમ કે આ એક હાઇડ્રોકાર્બન, એરોમેટિક હાઇડ્રોકાર્બનમાં OH સમૂહની સંખ્યા એક જ છે. આ થઈ ગયું ફિનોલ, આ થઈ ગયું ઓર્થોક્રેસોલ જે સામાન્ય નામ છે, એકચ્યુઅલી 2 મિથાઇલ ફિનોલ એ IUPAC નામ થશે, અથવા 2 હાઇડ્રોક્સી ટોલ્યુઇન પણ IUPAC નામ થશે. જ્યારે આપણે નામકરણ જોશું ત્યારે આનું એક્ઝામ્પલ લેશું. આ છે મેટાક્રેસોલ અને આ થશે પેરાક્રેસોલ. ચલો રેડી. હવે બીજું ડાયહાઇડ્રિક ફિનોલની વાત કરીએ કે જેના બંધારણમાં બેન્ઝીન રિંગ સાથે 2 OH જોડાયેલા હોય તો તેને કહેશું 2 OH સમૂહ. બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હોય. ચાલો એનું એક્ઝામ્પલ લઈએ. એક ઓર્થો સ્થાને 2 OH સમૂહ જોડાયેલા હોય જેનું નામ થશે ક્વિનોલ, સોરી નામ થશે કેટેકોલ. કેટેકોલ. બીજું જો મેટા સ્થાને 2 OH સમૂહ જોડાયેલા હોય તો તેનું સામાન્ય નામ થશે રિસોર્સિનોલ. રિસોર્સિનોલ. અને જો પેરા સ્થાને 2 OH સમૂહ જોડાયેલા હોય તો તે થશે ક્વિનોલ, જેનું બીજું પણ પ્રચલિત નામ છે હાઇડ્રોક્વિનોન. હાઇડ્રોક્વિનોન, ખાલી ક્વિનોલ બોલો અથવા હાઇડ્રોક્વિનોન બોલો. શા માટે હાઇડ્રોક્વિનોન? એનું તમને કારણ કહું. આ જે સંયોજન છે દીકરાઓ આને કહેવાય ક્વિનોન. અને ક્વિનોનમાં પાઈ બોન્ડ તોડી અને તેમાં હાઇડ્રોજનનો ઉમેરો કરો, એટલે કે યોગશીલ પ્રક્રિયા કરો, રિડક્શન પ્રોસેસ, તો તમને OH સમૂહ ઉત્પન્ન થયેલ મળે. આથી એને કહેવાય ક્વિનોલ. રેડી? તો ક્વિનોનને બદલે ક્વિનોલ. પણ જો ક્વિનોન શબ્દ વાપરવો હોય તો તેનું રિડક્શન કરેલું હોવાથી તેને બોલાય હાઇડ્રોક્વિનોન. રેડી? ચલો, તો આ ત્રણેય એકબીજાના સમકટક થયા. હવે ચર્ચા કરીએ
ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે ટ્રાયહાઇડ્રિક ફિનોલ સોરી કે તેમાં બેન્ઝીન રિંગ સાથે 3 OH જોડાયેલ હોય, મતલબ કે 3 OH સમૂહ એમાં હાજર હોય, જેમાં એક છે 1, 2, 3 ટ્રાયહાઇડ્રોક્સી બેન્ઝીન, જેનું પ્રચલિત નામ છે પાયરોગેલોલ. બીજું OH OH OH, જેમાં જો OH ન હોત તો બોલત ક્વિનોલ. જો આ ભાગ હોય આવું તો આને બોલીએ ક્વિનોલ. રેડી? પણ આ ક્વિનોલમાં એક OH આવે છે તો તેને કહેવામાં આવે છે હાઇડ્રોક્સી ક્વિનોલ. પ્રચલિત નામ જ લખું છું અત્યારે, હાઇડ્રોક્સી ક્વિનોલ, જે ટ્રાયહાઇડ્રિક ફિનોલમાં આવે. અને ત્રીજું હજી એક્ઝામ્પલ આપની સમક્ષ રાખું છું, OH એકાંતરીય પોઝિશન ઉપર 3 OH જોડાયેલા છે, જેને બોલવામાં આવે છે ફ્લોરોગ્યુસિનોલ, જેમાં સાયલન્ટ છે ફ્લોરોગ્યુસિનોલ. ફ્લોરોગ્યુસિનોલનો સ્પેલિંગ આવો થાય PHLOROGUCINOL, ફ્લોરોગ્યુસિનોલ. આ ફ્લોરો એટલે F, ફ્લોરિનનો F નથી. રેડી? તો આ થઈ ગયા ટ્રાયહાઇડ્રિક ફિનોલ. તો આ આપણે જોઈ ગયા ફિનોલનું વર્ગીકરણ. અને છેલ્લો પોઈન્ટ જોઈ લઈએ, ઈથરનું વર્ગીકરણ. ચાલો દીકરાઓ, હવે આપણે લાસ્ટ ક્લાસિફિકેશન જોઈ લઈએ, અને એ છે ઈથરનું વર્ગીકરણ. ઈથરનું સામાન્ય સૂત્ર છે ROR ડેશ, જ્યાં R ને R ડેશ તરીકે તમે એરોમેટિક કે એલિફેટિક કોઈ પણ સ્પીસીઝ લઈ શકો. ભલે તમે આલ્કાઇલ લ્યો કે એરાઇલ લ્યો કે આલ્કીનાઇલ લ્યો કે આલ્કાઇનાઇલ લ્યો, બરાબર. પરંતુ એ R અને R ડેશ એટલે કે ઈથર સાથે જોડાયેલા R અને R ડેશને આધારે મુખ્યત્વે 2 ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એક હોય સાદા અથવા તો સમમિતીય ઈથર, જેને સિમેટ્રિકલ ઈથર કહેવાય, અને એક નોન સિમેટ્રિકલ એટલે કે અસમમિતીય, જેને મિશ્ર ઈથર પણ કહેવાય. જેમાં એવા ઈથર સંયોજનો કે જેની અંદર R અને R ડેશ બંને સરખા હોય, પછી ભલે એરાઇલ હોય, પછી ભલે આલ્કાઇલ હોય, પછી ભલે આલ્કીનાઇલ હોય કે આલ્કાઇનાઇલ હોય, જે હોય તે પણ ઈથરના ઓક્સિજન સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ અથવા કોઈ પણ R અને R ડેશ સરખા હોય તો તેને સમમિતીય અથવા સાદા ઈથર કહેવાય. એક્ઝામ્પલ્સ લઈએ એટલે ખ્યાલ આવશે. દાખલા તરીકે R તરીકે હું મિથાઇલ લઉં અને એક ઈથર સમૂહ અને મિથાઇલ, તો આ થઈ ગયો સાદો ઈથર અથવા સમમિતીય ઈથર. આનું નામ થાય મિથોક્સીમિથેન. પણ અત્યારે IUPAC નામ વિશે બહુ ડિટેલમાં ચર્ચા નથી કરતા. જ્યારે સ્પેસિફિકલી ઈથર વિશે આપણે ચર્ચા કરશું ત્યારે એના નામકરણ વિશેનો ચર્ચા કરશું. નેક્સ્ટ પોઈન્ટ, બીજું એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH3 CH2O CH2 CH3 બંને, આ જો આને હું R કહું તો આને હું R ડેશ કહીશ. બંને સમાન હોવા જોઈએ. હજી એક્ઝામ્પલ લો. માનો કે હું આલ્કીનાઇલ સમૂહ લઉં છું, CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ O, CH ડબલ બોન્ડ CH2, બંને સમૂહ વિનાઇલ જ લીધા છે. આને R કહીશ તો આને R ડેશ કહી, આ બંને સમાન છે. તો આ થઈ ગયું સમમિતીય ઈથર. ઇવન તમે એરોમેટિક ઈથર પણ બનાવી શકો છો, જેમાં એક બેન્ઝીન રિંગ અને ઓક્સિજન સાથે બીજો બેન્ઝીન રિંગ જોડાય, ડાયફિનાઇલ ઈથર. દીકરા, આ ડાયફિનાઇલ ઈથર ગુલાબ જળ તરીકે ઓળખાય છે. મતલબ ગુલાબ જળ જે કેમિકલી એસેન્સ બનાવવા માટે તેનો યુઝ થાય છે. રેડી? ગુલાબ જળ. તો આ થઈ ગયા સમમિતીય ઈથર. નામકરણ, IUPAC નામકરણ વિશે આપણે આગળ ચર્ચા કરશું જ્યારે ઈથર જોશું ત્યારે. અસમમિતીય ઈથરની વાત કરીએ તો તેની અંદર ઓક્સિજન સાથે જોડાયેલા બંને આલ્કાઇલ સમૂહ અથવા એરાઇલ સમૂહ જુદા જુદા હોય. એ કોઈ પણ હોઈ શકે, આલ્કાઇલ, એરાઇલ, આલ્કીનાઇલ, આલ્કાઇનાઇલ, કોઈ પણ. ચાલો એક્ઝામ્પલ લઈએ. એક ઈથરની અંદર મિથાઇલ સમૂહ જોડાયેલ છે, જ્યારે ઈથર સાથે જોડાયેલો બીજો R ડેશ માનો કે ઇથાઇલ છે, CH2 CH3. તો આ ઉદાહરણ જોશો તેમાં R ઇઝ નોટ ઇક્વલ ટુ R ડેશ છે. આ R તો આ R ડેશ. મિથોક્સી ઇથેન અથવા ઇથાઇલ મિથાઇલ ઈથર. મિથોક્સી ઇથેન IUPAC નામ છે, ઇથાઇલ મિથાઇલ ઈથર સામાન્ય નામ છે. પણ દીકરામાં R અને R ડેશ બે સમાન ન હોવાથી આને મિશ્ર ઈથર અથવા તો અસમમિતીય ઈથર કહેવાય. હજી એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CHO CH3,
આ પણ એક મિશ્ર ઇથર, કેમ કે અહીંયા એક વિનાઇલ સમૂહ છે, એક મિથાઇલ સમૂહ છે, બંને R અને R ડેશ જુદા જુદા છે. ચલો એક એરોમેટિક લઈએ અને એક એલિફેટિક પણ લઈ શકીએ, R અને R ડેશ OCH3. આ છે એનિસોલ, મિથોક્સીબેન્ઝીન અથવા ફિનાઇલ મિથાઇલ ઇથર, તે કહેવાય. પણ આ થઈ ગયું મિશ્ર ઇથર. હજી એક્ઝામ્પલ લઈએ. CH2 ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ OC6H5. એમાં એક આલ્કિનાઇલ સમૂહ છે, એક એરાઇલ સમૂહ છે. તો આવા બધા એક્ઝામ્પલ્સ જે ઇથરના છે તે થઈ ગયા આપણા મિશ્ર ઇથર અથવા તો અસમિતીય ઇથર. ચલો રેડી. તો દીકરો આજે આપણે ચર્ચા કરી ગયા આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની પ્રાથમિક પ્રસ્તાવના અને તેમનો વર્ગીકરણ. હવે બાકીના પોઈન્ટ્સમાં આપણે આગળ ચર્ચા કરશું દીકરાઓ. તો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી રજા લઈશ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ દીકરાઓ.